નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને લોકસભા 2024ની ચૂંટણીના ગુજરાતી મીડિયાના સૌથી મોટા શો સિંહાસનમાં આપનું સ્વાગત છે। હું છું નુપુર। સિંહાસન આજે ઐતિહાસિક પાટણની ધરતી ઉપરથી એક સમયની ગુજરાતની રાજધાની અને અત્યારે રાજનીતિનું એપી સેન્ટર। અહીંયા આગળ રાજનીતિના અલગ અલગ રંગ જોવા મળે છે। વિધાનસભાની અંદર જોવા મળે અલગ અને લોકસભાની અંદર જોવા મળે અલગ, સ્થાનિક સ્વરાજમાં પણ કંઈક ચિત્ર અલગ જોવા મળે, પણ પાટણની અંદર લોકોનું મન શું કહે છે એ જાણવા માટે મોટી સંખ્યામાં પાટણના વાસીઓ અમારી સાથે જોડાયા છે, પાટણના લોકો અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલાં તો આપ સૌનું સ્વાગત છે સંદેશ ન્યૂઝના સિંહાસન કાર્યક્રમમાં। આપનો સમય કિંમતી ફાળવી અને આપ આવ્યા, ખૂબ ખૂબ આભાર। ચર્ચાની શરૂઆત કરીએ, કેટલાક યુવાનો છે, યુવાનો સાથેથી જ શરૂઆત કરીએ કે પાટણને આખરે પાછલા 5 વર્ષની અંદર મળ્યું શું છે, ઝંખના શું છે? પાટણની અંદર શિક્ષણ, જો ભાજપ મોટી મોટી વાતો કરે છે શિક્ષણ બાબતને લઈને, અમે અમારા જે પ્રશ્નો છે વિદ્યાર્થીઓના, જે યુનિવર્સિટીનો છે કે MBBSનો કમ્પાઉન્ડ, જેની અંદર શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી જેવા લોકો એવું કીધું છે કે થયું છે ને એક ભાજપના નગરપાલિકાના પ્રમુખ એના છોકરાને ખોટી રીતે પાસ કરવામાં આવ્યો છે, તો હજી સુધી કોઈ પણ પ્રકારનું કાર્યવાહી નહીં કરવામાં આવી। બીજું, અમારું સાંતલપુરનું વિસ્તાર, જેની અંદર હજી સુધી કોઈ ગવર્મેન્ટ કોલેજ નથી, જેના છોકરાઓને છેવાડાનો વિસ્તાર છે, છોકરાઓને ભણવા માટે પાટણ સુધી લાંબુ થવું પડે છે, પણ હજી સુધી કોઈ પણ પ્રકારની સહાયતા નથી મળી। ઓકે, પાટણ જો લોકસભાની વાત કરીએ ને તો અહીંયા આગળ એક વાત એ છે કે અહીંયા એક નહીં પણ 3 જિલ્લાઓ અંદર આવે છે। જે 7 વિધાનસભા બેઠકો આવે છે એમાં મહેસાણા પણ આવે, પાટણ પણ આવે અને બનાસકાંઠા, 3 જિલ્લાની બેઠકો આવે છે। ત્યારે સાહેબ જોડે વાત કરીએ કે આ 3 જિલ્લા એક લોકસભામાં સચવાય છે કેવી રીતે? સૌથી પહેલું, આ ભારતીય જનતા પાર્ટીના છેલ્લા 2 ટર્મથી સંસદ સભ્યો આવે છે। પાટણ પ્રત્યે ચૂંટાયા પછી પણ આજે પણ ઓરમાયું વર્તન એ લોકોએ રાખ્યું છે। ચાલુ સંસદ સભ્ય ભરતભાઈ ડાભી આજ દિન સુધી કોઈ દિવસ દેખાયા નથી। અને તેમજ આપણે વાત કરું કે પાટણમાં એટલા બધા પ્રશ્નો છે કે પાટણની અંદર રેલવે સ્ટેશન છે, પણ પ્રોપર પાટણને કે પાટણથી ઉપરથી કોઈ પણ લાંબા અંતરની કોઈ પણ ટ્રેનો નથી। જે ટ્રેનો આવે છે રાતના 1 થી 4ના ગાળામાં આવે છે, એટલે લોકો આંતરિયાના લોકો ખૂબ હેરાન પરેશાન થાય છે। કોઈ જ વિકાસ પાટણનો થયો નથી અત્યાર સુધી। પાટણની અંદર વિકાસ સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી કોઈ વિકાસ થયો નથી આ એરિયાની અંદર। અને બીજી તો રહી વાત ખેડૂતોની, સાહેબ, ખેડૂતો તો અત્યારે મરી અડ્યા। હું પોતે ખેડૂત છું, ગામડામાંથી આવું છું। મારું ગામ અહીંથી 14 કિલોમીટર દૂર બાલિશના ગામ છે। સાહેબ, આ લોકો સિઝનની અંદર ખાતરમાં અમારે હેરાન થવાનું, પાણીમાં હેરાન થવાનું, વીજળીમાં ફિક્સ ચાર્જ, એટલે આ સરકાર તો હવે જોઈએ જ નહીં, પરિવર્તન જોઈએ। અચ્છા, ખેડૂતોના પ્રશ્નો એટલે કેનાલ પાણી કેવી રીતે મળે? કેનાલથી મળે, બોરથી મળે, કૂવાથી? સાહેબ, કેનાલમાં પાણી કેવી રીતના ખીંચીએ અમે? કેનાલનું પાણી કાઢવા માટે 100 રૂપિયા ડીઝલ લેવું પડે। સાહેબ, 100 રૂપિયા ડીઝલ તમને આપે ને અમને આપે। BMW લઈને જાય એને 100 રૂપિયા, અને ખેડૂત ફાઈટરેથી પાણી ખેંચે એને 100 રૂપિયા। આ ન્યાયની વસ્તુ છે સાહેબ? અરે, ખેતર કેનાલમાંથી તો ફાઈટરથી જે રીતે હું સમજું છું તો આપણને જે ફાંટો આપ્યો હોય એમાંથી કેનાલનું પાણી આવતું હશે ને? અમારા એરિયામાં ફાટા નથી સાહેબ। અમારા એરિયામાં 60 ફૂટ ઊંડી કેનાલ છે, સુજલામ સુફલામ, એમાંથી પાણી ખેંચવું પડે છે। એમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે, કાચી કેનાલ છે। ઓકે, સાંસદ આવતા નથી એવી વાત કહી રહ્યા છે ભાઈ, કહેવા માંગે જેમની પાસેથી જાય। આપણે પાટણના સંસદની વાત કરીએ તો તમે એમ પૂછો કે 5 વર્ષની અંદર તમે કેટલી ગામડાની મુલાકાત લીધી? ચૂંટણી આવે એટલે દેખાય છે। બીજી વાત રહી વિકાસની, તો આપણે જોઈએ કે પાટણ જિલ્લાના શિવાળાના ગામડી સુધીની વાત કરી વિકાસની, આજ સુધી ખેડૂતોને સૂર્યોદય યોજનાની સરકારે વાત કરી હતી દિવસે લાઇટ આપવાની, અત્યારે હાલ જોઈએ તો રાત્રે લાઇટો આપી છે। બીજું કે રસ્તા, વીજળી, પછી પાણી, આવા પ્રશ્નો અત્યારે શિવાળાના પાટણ જિલ્લાના શિવાળાના ગામડાના એવા પ્રશ્નો છે કે જો પીવાની પણ સુવિધા અત્યારે નથી, સ્કૂલમાં બાળકો માટે ઓરડા નથી, ખાલી વિકાસના નામે વાત રાજનીતિ કરે છે આ ભારતીય જનતા પાર્ટી। ઓકે, તો જો સુવિધાઓ નથી તો ગામડાઓની અંદર જ્યાં આપણે જતા હોઈએ તો એ અંતરિયાળ વિસ્તારની અંદર પરિસ્થિતિ કેવી છે? ખરેખર અંતરિયાળ વિસ્તારની અંદર પરિસ્થિતિ બહુ જ ખરાબ છે। અત્યારે પરિસ્થિતિ ખરાબના કારણે પાટણની લોકસભા વિસ્તારની અંદરથી મારા વિદ્યાર્થીઓ અહીંથી પાટણ છોડી અને વિદેશ જઈ રહ્યા છે। એનું એક કારણ છે કે છેલ્લા 10 વર્ષથી કેન્દ્રની અંદર ભાજપની સરકાર હોય અને આજ દિન સુધી પાટણની અંદર GIDC પણ નથી। કેમ બાજુ મહેસાણાની અંદર GIDC છે અને મારા પાટણના જિલ્લાના વિદ્યાર્થીઓને
રોજગારીથી દૂર કેમ રાખવામાં આવે છે? આટલો બધો અન્યાય શા માટે રાખવામાં આવે છે? ઓકે, વિદ્યાર્થીઓને સુવિધા નથી મળતી એવી એક વાત છે. વિદ્યાર્થીઓ માટે કોઈ સુવિધા બિલકુલ એટલે કોઈ જ પ્રકારની સુવિધા નથી એવું છે કે પછી કંઈ બીજું ચિત્ર છે? અહીંયા તમે HNGU મોટામાં મોટી સૌથી યુનિવર્સિટી આવેલી છે પાટણ ખાતે. તો પાટણની અંદર જે વિદ્યાર્થીઓને જે સેવા પૂરી પાડવામાં આવતી નથી. જો આપણે વાત કરીએ તો નવા બસ સ્ટેન્ડની, તો અત્યારે પાટણની અંદર જે 5 વર્ષની અંદર 3 વર્ષથી ગેરંટી આપવામાં આવી હતી કે પાટણને આપણે નવું બસ સ્ટેન્ડ આપીશું, એ આપવાના બદલે આપણને રેલવે સ્ટેશન બનાવી આપવામાં આવે છે. તો મારું કહેવું એમ છે કે જે દૂરથી આવતા લોકો વિદ્યાર્થીઓ આવે છે, એટલે નવું રેલવે સ્ટેશન પાટણને મળ્યું છે કે મળવા જઈ રહ્યું છે? હજુ હવે મળવા જઈ રહ્યું છે. હજુ આપણે વાત કરી હતી પાટણના જૂના બસ સ્ટેન્ડની, હજુ સુધી તે બનાવ્યું નથી. આ પાછળ અને રેલવે સ્ટેશન હજુ તેની કામગીરી હવે ચાલુ થઈ રહી છે. ચાલુ થાય છે. પેલો જે વિડીયો આવ્યો તો વિશ્વ કક્ષાનું એક બનાવવાનું, એ 7 વર્ષથી રેલવે બસ સ્ટેન્ડનું કામ ચાલુ છે. એ બસ સ્ટેન્ડ જો કે રાખ્યું જ નહીં, વેચી મારી શોપિંગ સેન્ટર બનાવી દીધું છે. રેલવે સ્ટેશનનું કામ ચાલુ કર્યું છે. રેલવે માટેની એક ભાઈએ વાત કરી કે અહીંયા આગળ તકલીફ છે, રેલવેમાં જે સ્ટોપેજ છે એ નથી. તો શું સ્ટેશન બન્યા પછી એ સ્ટોપેજ મળશે એવું લાગે છે? વારંવાર વેપારીઓની રજૂઆત છતાં હજુ કોઈ મોટી ગાડીઓના સ્ટોપેજ આપવામાં આવ્યા નથી. બસ સ્ટેન્ડનું કામ છેલ્લા 7 વર્ષથી ચાલે છે, પણ બસ સ્ટેન્ડનું કામ પણ પૂરું કર્યું નથી. 2 વખત તો વેપારીઓએ રેલી કાઢી, કલેક્ટરશ્રીને આવેદનપત્રો આપ્યા, પણ આ બસ સ્ટેન્ડમાં એટલો બધો મોટો ભ્રષ્ટાચાર છે કે તમામ દુકાનો કોન્ટ્રાક્ટ બેઝના કારણે વેચી મારી. ખરેખર બસ સ્ટેન્ડનો ભાગ તો 2 બસો ઊભી રહે એટલી જગ્યા પણ નથી રાખી, અને આખું શોપિંગ સેન્ટર ઊભું કર્યું, ધંધો જ કર્યો. હું એક રાધનપુરનો વેપારી છું. અહીં 10 વર્ષથી રહું છું, 10-12 વર્ષથી. તો અમારા રાધનપુરનો પહેલાં વિકાસ નહોતો, એટલે લોકો અહીં ભણાવવા માટે આવતા, એજ્યુકેશન માટે આવતા, ધંધા માટે આવતા. અમારો જિલ્લો પણ હતો પાટણ એવા ટાઈમે રાધનપુરનો. પણ અત્યારે અમે જોઈએ 10-12 વર્ષથી રાધનપુર, હારીજ, ભાભર બધા સેન્ટરનો જે વિકાસ થયો છે એ પ્રમાણે પાટણનો કોઈ પણ જાતનો કશોય વિકાસ થયો નથી. હું લીલીવાડીથી નીકળું છું, ગમે ત્યાં રસ્તાઓ અત્યાર સુધી એવા ને એવા જ છે, ખાડાઓ, કચરાઓ, કોઈ પણ ફેરફાર નથી. ધંધાકીય ક્ષેત્રે પણ કોઈ પ્રગતિ પાટણમાં નથી. એટલે મારી કહેવાની મને સરકારથી કોઈ પેલો નથી વિરોધ. સરકાર ભલે ગમે તે હોય, પણ ધંધો મળી રહે પાટણને, ખેડૂતોને જે જરૂરિયાત છે એ મળી રહે એવી મારી પ્રાર્થના છે. ચાલુ સરકાર, વર્તમાન સરકારને પ્રાર્થના છે કે પાટણ પ્રત્યે લક્ષ આપો, કોઈ GIDC લાવે. આમ હું વેપારી છું તો વેપારી તરીકેની વાત કરીશ. ધંધાને પ્રગતિ મળે, વેપારીના કુટુંબને બહાર ન જવું પડે એવી મારી માગણી છે. અને એની સાથે સાથે પાટણ એક ધરોહર પણ છે, ગુજરાતની ધરોહર છે. આવું સાહેબ, ગુજરાતની ધરોહર છે પાટણ. પાટણ ઐતિહાસિક શહેર છે. આપણા મૂળિયા અહીંયા ધરબાયેલા છે આપણા ઇતિહાસના. એની જાળવણી કેવી થઈ રહી છે? સાહેબ, ધરોની વાત કરું કે પાટણ શહેરમાં ઐતિહાસિક રાણકી વાવ આવેલી છે, સહસ્ત્રીલિંગ તળાવ આવેલો છે. પાટણમાં લગભગ 400 થી 500 પરમ પૂજનીય મહાદેવજીના મંદિરો આવેલા છે. રાણકી વાવની વાત કરું, આજે રાણકી વાવ વેચી મારી છે. રાણકી વાવના નામે આજે પૈસા ઉઘરાવાય છે, કોઈ પણ સવલત છે નહીં. રાણકી વાવમાં આવતા જે આ છે યાત્રાળુ છે એની માટે સારી મૂતરણી પણ આ લોકોએ રાખી નથી, સારું પાર્કિંગ પણ નથી. જે વસ્તુ રાણકી વાવમાં આજ બજારમાં 5 રૂપિયા મળે છે, રાણકી વાવ અંદર ગયા પછી એ વસ્તુ 50 રૂપિયાની મળે છે. હું માનું છું કે આ લોકોએ સારી જે ઐતિહાસિક સ્થળો છે, ઐતિહાસિક સ્થળો વિકાસ નહીં પણ વેચીને ભ્રષ્ટાચાર કર્યો છે. 100 રૂપિયાની નોટ ઉપર જે રાણકી વાવને સ્થાન મળ્યું એ તો આપણા માટે એક ગર્વની વાત છે. આપણા માટે ગર્વની વાત છે, પણ પબ્લિકનું શું ભલું? પબ્લિકનું શું ભલું? આજે પબ્લિક આજે પોતે હેરાન પરેશાન થાય છે. આજે પબ્લિક તમામ જગ્યાએ નિરાશા રાખે છે. અત્યારે ઓરિજિનલ તેલ જોવા નહીં મળતું. મેં પહેલાંથી હંગરી રાખ્યું એક થોડું, અવલી પેઢીને બતાવ્યું કે સિંગ તેલ આને કહેવાતું હતું, બરાબર. અત્યારે સિંગ તેલ નોમે નથી, અત્યારે બધું નકલી સાહેબ. અને મજૂરીઓના હતા, તમે ગેમટામાં એકવાર મુલાકાત કરો, એટલા બધા મજૂર ઊભા હોય કે એમને કામ નહીં મળતું. વૈકણ સિવિલ છે, તો સિવિલમાં જે પણ દર્દીઓ જઈએ એ દર્દીઓને ધારપુર મોકલે. ધારપુરવાળા કંઈ પ્રાઇવેટમાં તો બીજો જવાનું છો. સ્થાનિકની અંદર પ્રશ્નની અંદર ભરતસિંહજી કોઈ જગ્યાએ દેખાયા નથી. ચંદનસિંહ ઠાકોર કે જે છેલ્લા 15 વર્ષથી હજારો બેન દીકરીઓના સમૂહ વિવાહ કર્યા છે અને અહીં 18 આલમને સાથે રાખી અને બધી સમાજ માટે રાત દિવસ છેલ્લા 5 વર્ષની અંદર અહીં સિદ્ધપુરની અંદર એમને જે કામો કર્યા છે, ધારાસભ્ય હતા ત્યારે તે 950 કરોડથી પણ વધારે ગ્રાન્ટ ત્યાં એમને લાવી અને રોડ રસ્તા કર્યા છે. વાત રહી કે જે એમને કન્યા છાત્રાલય પણ અમારા સમાજની અંદર, જે કન્યા છાત્રાલય ઠાકોર સમાજની અંદર
એમને અહીં 2 માળની ઊભી થઈ ગઈ છે. એટલે અહીં સારામાં સારા આવા વ્યક્તિ અને એક મેન કે જે પાટણની અંદર સ્થાનિક છે પોતે, અને જ્યારે જોઈએ ત્યારે 12 વાગે એમનો ઘરનો દરવાજો ખખડાઈએ તો એ હાજર થઈ જાય છે. ભાજપની સરકારથી ખરેખર પબ્લિક બધી રીતે ત્રાસી ગઈ છે. 2 વર્ષમાં પેટ્રોલ 100 રૂપિયા કરે અને 2 વર્ષમાં 2 રૂપિયા ઘટાડે. કેવી મસ્કરી! જે માણસે લોટો ભરીને પાણી પીવું હોય ત્યાં ચમચી વડે પીવડાવે. એટલે પાછા શું કહે ખબર કે ગૃહિણીઓને અમે બહેનો માટે મને હમદર્દી છે મેં 200 રૂપિયા ગેસના બાટલામાં ઘટાડ્યા. એટલે તે એક જ દિવસમાં રાતમાં તેલના ડબ્બામાં 150 રૂપિયા વધારે. એનું શું? હે, તેલ કાઢી નાખ્યું લોકોનું. એટલે ખરેખર તો હવે તો જવી જ જોઈએ. અમે એવું માનીએ છીએ, પરિવર્તન જ ઈચ્છીએ છીએ. હાજી સાહેબ, શું કહેવા માંગો છો? પાટણની પરિસ્થિતિ, આરોગ્ય, આ તે, કારણ કે આરોગ્યની અહીંયા આગળ ઘણી સિવિલની ને એની વાત કરી, પણ પેલા જે કાર્ડ છે એ મા કાર્ડ હોય કે PMJY કાર્ડ હોય, એનાથી પ્રાઇવેટની અંદર લાભ મળે છે કે નહીં? પ્રાઇવેટની અંદર કશું પણ કોઈ પણ જાતનો લાભ મળતો નથી. અચ્છા, આ બાજુ પેલું એક આ લગાડ્યું છે મા યોજના અને આયુષ્યમાન હેઠળ મફત બાયપાસ, આ તે, આ હોસ્પિટલો વાળાએ અહીંયા બોર્ડ કેમ લગાડ્યા છે? તો પછી ડોક્ટરોને આપ્યા પછી કર્યા પછી 6 મહિના સુધી પૈસા પણ આવતા નથી ડોક્ટરો, એટલા માટે ના પાડી છે ડોક્ટરો. હા, આયુષ્યમાન કાર્ડમાં પહેલાં ડૉક્ટરોનું ઓપરેશન કરવાનું હોય ને પછી બિલ મૂકવાનું હોય, પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે ડૉક્ટરોએ જે બિલો મૂક્યો હોય એ બિલો જ આવતા નથી. એટલે તમામ ડૉક્ટરોએ વચમાં તો તમને ખબર છે કે હડતાલો પાડી દીધી હતી, એટલે એનું પેમેન્ટ પણ આવતું નથી. એટલે પેમેન્ટ જ આવતું નહીં, જેના કારણે હવે લોકો ડૉક્ટરોના ત્યાં જાય પ્રાઇવેટમાં તો કાર્ડ લઈને તો ડૉક્ટરો એમ કહે કે ભાઈ આ કાર્ડ નહીં ચાલે. એવી પરિસ્થિતિ ડોક્ટરો સાથે તો સમાધાન થઈ ગયું, એટલે હવે તો એ ચાલુ રાખવાના છે એવી કંઈક વાત હતી. પહેલાં એની અંદર કેવું થાય છે કે તમે એડમિટ થાવ ને તો પહેલાં તો તમને એડમિટ કરી રાખે, તમારું કોઈ ટ્રીટમેન્ટ નહીં થતી. પહેલાં તો જેવો લગી પેલું તમારું પાસ ના થાય, ડૉક્ટરના ખિસ્સાની અંદર પૈસા ના આવે ને તો સુધી તમારી કોઈ ટ્રીટમેન્ટ થતી નથી. કોઈને એટેક આવ્યો હોય તો શું એને ડોક્ટરો અહીંયા મરવા દે? ડોક્ટરો, હું નથી માનતો કેટલા પાષાણ હૃદય હોય. એટલે ઘણી બધી ચર્ચાઓ કરવી હોય, ઘણી બધી થઈ શકે છે. સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ. ખૂબ મોટી સંખ્યામાં પાટણવાસીઓ અમારી સાથે જોડાયા છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ઘણી બધી ચર્ચાઓ થઈ, ઘણા બધા પ્રશ્નોની પણ વાત થઈ, અને જોવાનું એ છે કે હવે આ બેઠક ઉપર જ્યારે ચૂંટણી થાય છે ત્યારે શું થાય છે, કોના પક્ષમાં વોટ પડે છે, જનતા કોના પક્ષે બેસે છે અને કોને જાકારો આપે છે. પરિવર્તન કે પછી પુનરાવર્તન, એ તો આવનારો સમય બતાવશે. અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.